ઈડરના રહેવાસમાં સાબરમતી ગેસ કંપનીએ કનેક્શન લગાવ્યા પરંતુ ગેસ સપ્લાય કર્યા વગર બિલ ફટકારવાના શરૂ કર્યા। સાબરકાંઠા જિલ્લાના ઈડરમાં એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે। ઈડર તાલુકાના રેવાસમાં સાબરમતી ગેસ કંપની દ્વારા ગેસ કનેક્શન લગાવી દેવાયા છે પરંતુ ગેસ સપ્લાય હજુ શરૂ કરવામાં આવ્યો નથી અને લોકોને 1500થી 2000ના બિલ ફટકારી દેવામાં આવ્યા છે। વર્ષ 2024માં સાબરમતી ગેસ કંપની દ્વારા પાઇપલાઇન ગેસ કનેક્શન આપવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી ત્યારે કંપનીએ દરેક ગ્રાહક પાસેથી ગેસ કનેક્શનના નામે ડિપોઝિટ પણ ભરાવી હતી। જોકે મોટાભાગના ઘરોમાં પાઇપલાઇન નાખવાની અને ગેસ મીટર ફિટ કરવાની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે પરંતુ કંપનીની બેદરકારીને લઈને મીટર લાગ્યા પછી છેલ્લા 1 વર્ષથી આ કનેક્શનમાં ગેસનો સપ્લાય શરૂ કરવામાં આવ્યો નથી। એટલે કે ગ્રાહકો પાસે ઇન્સ્ટોલેશન છે, ડિપોઝિટ પણ તે લોકોએ ભરી છે પરંતુ તેમને ગેસ મળતો નથી। આમ છતાં રેવાસ ગામના 300 પરિવારોમાંથી કેટલાક લોકોને 1500થી 2000 રૂપિયા સુધીના બિલ ફટકારી દેવામાં આવ્યા છે। ત્યારે આ બાબતે સ્થાનિક લોકોએ સાબરમતી ગેસ એજન્સીમાં રજૂઆત કરી છે। અહીં નોંધનીય છે કે ઉચ્ચક બિલ ફટકારી દેવામાં આવે છે, જે ગેસનો આ લોકોએ વપરાશ જ નથી કર્યો તેના બિલ મળી રહ્યા છે। ત્યારે જે જગ્યાએ સાબરમતી ગેસ દ્વારા ગેસ સપ્લાય આપવામાં આવે છે ત્યાં પણ કંપની ઉચ્ચક બિલ ફટકારી દેતી હોય તે શક્યતાને નકારી શકાતી નથી।